આજનો એજન્ડામાં આગળ વાત નેતાજી અને એમના દીકરાના કારસ્તાનની કરવી છે. આણંદના બે ધારાસભ્ય અને એમના દીકરાઓ વિવાદમાં આવ્યા છે. વિવાદ એટલા માટે કે પિતાના બદલે દીકરાઓએ જઈને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી નાખ્યું. ગુજરાતનું નવું રાજકારણ, નેતા નહીં તો નેતાના પુત્ર પણ ચાલશે. જી હા, કેમ કે હવે નેતાઓના કામ નેતાઓના પુત્રના હાથે થવા લાગ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ બે દ્રશ્યો તેની સાબિતી છે, જેમાં એક બાજુ આણંદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર એક નંદઘરનું લોકાર્પણ કરી રહ્યા છે, તો બીજા દ્રશ્યોમાં ધારાસભ્ય રમણ સોલંકીના પુત્ર સિદ્ધાર્થ સોલંકી ખાતમુહૂર્ત કરી રહ્યા છે. આણંદ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારને સૈયદપુરામાં બનાવેલ નંદઘરના લોકાર્પણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે ધારાસભ્ય પોતે ન આવી શકતા તેમણે તેમના દીકરાને ઉદ્ઘાટન માટે મોકલી દીધા. જોકે હર્ષદ પરમારે આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તે વિવાદમાં સપડાયા, જેને લઈને ધારાસભ્ય ગોવિંદ પરમારે સ્પષ્ટતા આપી છે કે મારી તબિયત નાજુક હતી એટલે મેં દીકરાને મોકલ્યો હતો. અમારા પાર્ટીમાં બે જૂથ રહેવાનો. અમે વાળા કોઈ કામ કરતા હોય તો અમે કોઈ નડતા નથી કોઈને, પણ અમે જ્યારે સારું કામ કરતા હોય તો લોકોનું અખમ આવતું હોય એટલે આવું કરતા રહેવાના. એથી અમને તો કોઈ નુકસાન કોઈ છે નહીં. લોકોને ખબર છે અમે કામ કરીએ જ છીએ. વિસ્તારમાં કરોડો રૂપિયાના કામ કર્યા છે અમે, અને હજુ કરોડોના કામ કરવાના બાકી હશે કરી દઈશું. અને મારી તબિયત નાજુક હોય એટલા માટે મારો દીકરો કામ કરે છે પાર્ટીનું, પાર્ટી વાળાને બોલાવે છે. એ તો સૈયદપુરા આંગણવાડીનો પ્રોગ્રામ હતો અને સૈયદપુરાનું લોકાર્પણ હતું, એટલે મારો દીકરો ગયો, કાર્યકરો બોલાવ્યો. તો આવા જ વિવાદમાં વિસ્તારના બીજા એક ધારાસભ્ય અને નાયબ દંડક રમણ સોલંકી ફસાયા છે. બોરસદના ગોઠિયાખાડ ગામે એક ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, જેમાં ધારાસભ્ય રમણ સોલંકી તો ન ગયા, પણ પોતાની જગ્યાએ પુત્ર સિદ્ધાર્થને મોકલી દીધો, જેનો પણ ફોટો અને વિડીયો વાયરલ થતા સવાલ ઉઠવા લાગ્યા કે ધારાસભ્ય બાપ છે કે દીકરો? જેના પર રમણ સોલંકીએ સ્પષ્ટતા આપી છે કે ઇરાદાપૂર્વક આવું નહોતું કર્યું. કાર્યક્રમમાં અન્ય લોકોની પણ હાજરી હતી. તે દિવસ એ ગામનો કાર્યક્રમ હતો. ગામના જેણે જમીન આપી છે એમણે જ ખાતમુહૂર્ત કર્યું છે, પણ દીકરો એ અમે એમના બધા લોકોએ ગામવાળાએ ભેગા થઈને ભોજન સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો અને તેની હાજરી હતી. વાસ્તવમાં તમે જોતા હશો ફોટો તો ખબર પડશે કે બીજા બધા વડીલોએ ભેગા બેસીને જ આ ખાતમુહૂર્ત કર્યું છે, પણ એની હાજરી છે એટલે એક આ વિષય છે, પણ મેં ખેલદિલી વ્યક્ત કરી છે. હવે એ બાબતમાં બીજું તો કંઈ હતું જ નહીં, અને એવું કોઈ ઈરાદાસરનો પણ કાર્યક્રમ નહોતો, પણ ગામના લોકોએ સહજ રીતે પેલું ભોજન સાથેનો કાર્યક્રમ હતો, આમંત્રણ બધાને હતું. જોકે હવે આ વિવાદ થતા પિતા પુત્રની જોડી ચર્ચામાં આવી છે. લાગે છે ધારાસભ્યોએ પોતાના વારસદાર નક્કી કરી લીધા છે, પરંતુ સત્તાનું સુકાન ખાલી હાથમાં રિબન કાપવાની કાતર આપવાથી નથી મળી જતું. ગુજરાતમાં પ્રધાન પતિનું કલ્ચર ખૂબ જૂનું છે, પણ હવે પ્રધાન પુત્રોના કિસ્સા ચર્ચામાં આવ્યા છે. જોકે પ્રધાનોએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ આ ઇરાદાપૂર્વક નથી કર્યું. તેમ હવે આ કારસ્તાનથી પિતા પુત્રની જોડી ભારે ચર્ચામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.